તો આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે સાબરકાંઠાના ઈડરમાં ગઈકાલથી આગ લાગી છે। ડુંગરમાં આગ છતાં વન વિભાગ ઘોર નિંદ્રામાં। વન અધિકારીઓ ઉડાવ જવાબ આપી રહ્યા છે। દિવસ કરતા રાત્રિ દરમિયાન આગનું પ્રમાણ વધ્યું તો આગ યથાવત રહે તો તળેટીમાં રહેનારા માટે આ જોખમ કહેવાય। વન્યજીવો માટે પણ આગ છે ખતરારૂપ। તો વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ઘોર નિદ્રામાં સૂતું છે વન વિભાગ। તો ગઈકાલે રાત્રે આગની ઘટના બની હતી। હજી સુધી આગની ઘટના યથાવત જોવા મળી છે। દિવસ કરતા રાત્રિ દરમિયાન આગનું પ્રમાણ વધ્યું તો આગ યથાવત રહેતા તળેટીમાં રહેનારા લોકો માટે આ જોખમનું કારણ કહી શકાય। તો વન્યજીવો માટે પણ આગ ખતરારૂપ છે। તો ડુંગર ઉપર લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ પ્રયાસો કરી રહી છે। તો ડુંગરમાં આગ છતાં પણ વન વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। વન વિભાગ અધિકારીઓ ઉડાવ જવાબ આપી રહ્યા છે। તો બીજી તરફ દિવસ કરતા રાત્રિ દરમિયાન આગનું પ્રમાણ વધ્યું છે। આગ યથાવત રહે તો તળેટીમાં રહેનારા માટે જોખમરૂપ ગણાય તો વન્યજીવો માટે પણ આગ ખતરારૂપ છે। સવારે 10 વાગ્યાથી કોલ મળેલ કે ઈડર ઘાટી પાછળ ડુંગરની તળેટીમાં આગ લાગેલ છે। ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટર મોકલી ઈડર નગરપાલિકાના એક મિની ફાયર અને એક વોટર બાઉઝરનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। સવારેથી અત્યાર સુધી કામગીરી હાલ ચાલુ જ છે। કેટલા વિસ્તારની અંદર આગ ફેલાયેલી છે? વિસ્તારમાં જોઈએ તો ઈડર ઘાટી પાછળના ડુંગર ઉપર શ્રેયસ જીનની પાછળના ભાગમાં આયુ અને થાંભલા ફેક્ટરીની પાછળના ભાગમાં ડુંગર ઉપર આગ લાગેલ દેખાય છે। આગ પર નિયંત્રણ મેળવવા માટે કેટલી ટીમો હાલ કામે લાગેલી છે અને કેટલા સમયની અંદર આગ નિયંત્રણમાં આવે તે લાગી રહ્યું છે? આગ ઓલવવા માટે ઈડર નગરપાલિકાના તમામ ફાયરનો સ્ટાફ 2 વોટર બાઉઝરનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે। આગ ડુંગર ઉપર હોવાથી વોટર બાઉઝરના પાણીનો ઉપયોગ ના થતો હોય અન્ય રીતે આગ ઉપર મેળવવાનું ચાલુ છે। જ્યાં સુધી સંપૂર્ણ આગ નહીં મેળવાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે।